હું છેતરાઈ જાઉં એટલો બધો ગાંડોય નથી. 2 ફૂલ લઈને આવો ને 2 લાખ માગી જાવ, હું તમને 2 લાખ દઈ દઉં. 50,000 ની ભેંસ ખોવાઈ જાય ને હનુમાન દાદાને પ્રાર્થના કરે, હે હનુમાન દાદા મારી આ જો ભેંસ જડી જાય ને તો 1 ડબ્બો તેલ આપાઈ. 50,000 ની લાંચમાં તમે 1500 ડબ્બો આપવાનો. 1500 ના ડબ્બામાં ભગવાનને તારી ભેંસ ગોતવા નીકળવાનું. આવું તો પ્રલોભન હોય સાહેબ આપણી પાસે. પણ માણસને માગતા આવડવું જોઈએ. અહીંયા કરદમ ઋષિએ માગ્યું, પ્રભુ તમારા જેવો મારી ઘરે દીકરો થાય. ભગવાન કહે છે મારા જેવું તો કરદમ ઋષિ આ જગતમાં કોઈ નથી, તો હું જ તમારો દીકરો થઈને આવીશ. આટલું ભગવાને હા પાડી દીધી. પછી ભગવાનને યાદ આવ્યું, લે હજી કરદમ તો કુંવારા છે, કરદમ ઋષિ હજી કુંવારા છે. એટલે ભગવાને કીધું કરદમ તમારા લગ્ન તો થયા નથી, તો મારે દીકરા બનીને કેમ આવું? અને ભગવાનને કીધું કરદમ ઋષિએ, પ્રભુ તમારે જે માના કુખથી જન્મ લેવો છે ને એની હારે પરણાવવાની જવાબદારી તમારી છે. હવે મને પરણાવો તમે અને મારી ઘરે દીકરો બનીને તમે આવો. માણસને માગતા આવડવું જોઈએ. માણસને માગતા ન આવડે. અને અંતે ભગવાન કહે છે કે કરદમ ઋષિ આજ પછી 3જા દિવસનો સૂર્ય ઉદય થશે ત્યારે તમારે ત્યાં મનુ મહારાજ અને શત્રુપા રાણી આવશે, એની દીકરી દેવહૂતિને લઈને આવશે. તમે એની હારે લગ્ન કરજો, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. એ જ સમય ભગવાને કહ્યું પ્રમાણે 3જા દિવસનો સૂર્ય ઉદય થયો અને દેવહૂતિ અને લઈને મનુ મહારાજ અને શત્રુપા રાણી આવ્યા છે. કરદમ ઋષિ સાથે પરણાવ્યા છે. પણ કરદમની એક શરત હતી કે મારે ત્યાં એક દીકરો થશે એટલે હું સંસારને છોડી અને જતો રહીશ. પણ દેવહૂતિ એની સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં જ્યારે 9 કન્યાઓ થઈ, 9 કન્યાઓના અંતે આ આધ્યાત્મિક અર્થમાં કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ એ આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. અને મહાપુરુષો કહે છે જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. નવધા ભક્તિ હોય એટલે ભગવાન આવે જ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. ભગવાન આવ્યા છે. નવધા ભક્તિ એટલે 9 દીકરીઓ થઈ અને ત્યાર પછી એટલે દીકરાનો જન્મ થયો. એ સાક્ષાત ભગવાન નારાયણ કપિલ નારાયણ બનીને આવ્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણ બનીને આવ્યા છે. થોડો સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિ ઘરનો ત્યાગ કરી અને તીર્થક્ષેત્રમાં જતા રહ્યા. અને આ બાજુ માતા દેવહૂતિ ભગવાનના શરણે ગયા છે. દીકરો નહીં, દીકરાને ભગવાન માની અને ભગવાનના શરણે ગયા. અને માએ શરણ ભગવાનનું સ્વીકાર્યું અને ભગવાનને પ્રાર્થના કરીને એ પણ આશાવરીથી એવી પ્રાર્થના કરી ભગવાનની પ્રાર્થના કરે, તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠા.